શું સરકારી વીજ કનેક્શન વગર તમારું આખું ઘર માત્ર સૂર્યની ઉર્જાથી ચાલી શકે? જવાબ છે હા, પરંતુ તેના માટે માત્ર સોલાર પેનલ લગાવવી પૂરતી નથી. યોગ્ય ક્ષમતાની પેનલ, ઇન્વર્ટર અને ખાસ કરીને પૂરતી બેટરી જરૂરી છે. દિવસ દરમિયાન સૂર્યપ્રકાશથી વીજળી બનશે અને રાત્રે એ જ વીજળીનો ઉપયોગ બેટરીમાં થશે. એટલે આખું ઘર ગ્રીડથી અલગ ચલાવવું હોય તો ઓફ ગ્રીડ સોલાર સિસ્ટમ કેવી રીતે કામ કરે છે, કેટલી ક્ષમતા જોઈએ અને વરસાદી દિવસોમાં શું થશે, આવો સમજીએ. સૌથી પહેલા સમજીએ કે ઓફ ગ્રીડ સોલાર સિસ્ટમ આખરે કામ કેવી રીતે કરે છે. દિવસ દરમિયાન સોલાર પેનલ સૂર્યપ્રકાશને વીજળીમાં ફેરવે છે. આ વીજળીમાંથી ઘરની તે સમયની જરૂરિયાત પૂર્તિ થાય છે અને વધેલી વીજળી બેટરીમાં સંગ્રહિત કરી શકાય છે. સૂર્યપ્રકાશ ઓછો હોય અથવા રાત્રે પેનલમાંથી વીજળી ન મળે ત્યારે બેટરી ઘરને પાવર આપે છે. આ સિસ્ટમની ખાસિયત એ છે કે ઘર સરકારી વીજ ગ્રીડ વગર પણ ચલાવી શકાય છે. તેની સરખામણીમાં ઓન ગ્રીડ સિસ્ટમમાં સોલર પેનલ સાથે સરકારી વીજ કનેક્શન પણ ચાલુ રહે છે. એટલે સંપૂર્ણ આત્મનિર્ભરતા માટે ઓફ ગ્રીડ સિસ્ટમમાં યોગ્ય આયોજન સૌથી મહત્વનું છે. હવે વાત આવે છે બેટરીની. રાત્રે સૂર્યપ્રકાશ મળતો નથી એટલે એ સમયે ઘર માટે બેટરી જ મુખ્ય વીજ સ્ત્રોત બને છે. બેટરી કેટલી મોટી જોઈએ તે તમારા ઘરના વપરાશ અને કેટલા કલાકનો બેકઅપ જોઈએ તેના પર નિર્ભર કરે છે. જો રાત્રે માત્ર લાઇટ અને પંખા ચલાવવાના હોય તો જરૂરિયાત અલગ હશે, પરંતુ સાથે ફ્રીજ, ટીવી અને અન્ય સાધનો પણ લાંબા સુધી ચલાવવાના હોય તો વધારે સ્ટોરેજ જોઈએ. આજકાલ ઘરગથ્થુ સોલાર સિસ્ટમમાં લિથિયમ આયન બેટરીનો ઉપયોગ પણ વધી રહ્યો છે, કારણ કે તેમાં સારી સ્ટોરેજ ક્ષમતા અને વારંવાર ચાર્જ ડિસ્ચાર્જ કરવાની ક્ષમતા હોય છે. તો પછી સવાલ એ છે, કેટલી સોલાર પેનલ અને કેટલી બેટરી જોઈએ? આનો એક જ જવાબ દરેક ઘર માટે લાગુ પડતો નથી. સૌ પ્રથમ ગણતરી કરવી પડે કે ઘરમાં દરરોજ કેટલા યુનિટ વીજળીનો વપરાશ થાય છે, તેમાં દિવસ દરમિયાન કેટલો અને રાત્રે કેટલો વપરાશ થાય છે, કેટલા કલાકોનો બેકઅપ જોઈએ અને તમારા વિસ્તારમાં સામાન્ય રીતે કેટલો સૂર્યપ્રકાશ મળે છે. આ બધું ધ્યાનમાં લેવું પડે છે. સાથે જ ઉનાળા અને શિયાળામાં વપરાશ બદલાય છે કે નહીં તે પણ જોવું જરૂરી છે. એટલે માત્ર મારે આટલી મોટી પેનલ લગાવી છે આટલું નક્કી કરીને સિસ્ટમ બનાવવી યોગ્ય નથી. પેનલ અને બેટરી બંનેની ક્ષમતા ઘરના વાસ્તવિક વપરાશ પ્રમાણે નક્કી થવી જોઈએ. પરંતુ સૌથી મોટો પડકાર ત્યારે આવી શકે છે જ્યારે વાદળછાયું વાતાવરણ હોય અથવા સતત વરસાદ પડે. સૂર્યપ્રકાશ ઓછો હશે તો પેનલનું વીજ ઉત્પાદન પણ ઘટશે. આવી સ્થિતિમાં અગાઉથી ચાર્જ થયેલી બેટરી ઘરને થોડો સમય ચલાવી શકે છે, પરંતુ જો સતત અનેક દિવસો સુધી પૂરતો સૂર્યપ્રકાશ ન મળે તો બેટરી પણ ધીમે ધીમે ખાલી થઈ શકે છે. એટલે જે લોકો સંપૂર્ણપણે ગ્રીડ અલગ રહેવા માંગે છે તેમને સામાન્ય દિવસો ઉપરાંત ઓછા સૂર્યપ્રકાશવાળા દિવસો માટે પણ બેકઅપનું આયોજન કરવું જરૂરી છે. હવે સૌથી મહત્વની વાત, ઘરમાં ભારે ઉપકરણો કેટલા છે. લાઇટ અને પંખાની સરખામણીમાં ફ્રીજ, પાણીની મોટર, કુલર, માઇક્રોવેવ અને વોશિંગ મશીન જેવા સાધનો વધારે વીજળી લઈ શકે છે. અને વાત જો એસીની હોય તો જરૂરિયાત વધુ વધી જાય છે. એસી લાંબા સમય સુધી ચલાવવું હોય તો માત્ર પેનલની ક્ષમતા જ નહીં, પરંતુ પૂરતી બેટરી સ્ટોરેજ અને સિસ્ટમની કુલ ક્ષમતા પણ વધારે રાખવી પડે. એટલે મારું આખું ઘર સોલાર પર ચલાવવું છે એવું નક્કી કરતા પહેલા ઘરમાં કયા કયા ઉપકરણો કેટલા સમય ચાલે છે અને તેની ગણતરી કરવી સૌથી જરૂરી છે. આખરે વાત એટલી છે કે સરકારી વીજ કનેક્શન વગર ઘર સંપૂર્ણપણે સોલારથી ચલાવવું શક્ય છે, પરંતુ એ માટે યોગ્ય ડિઝાઇન જરૂરી છે. દિવસની જરૂરિયાત માટે સોલાર પેનલ, રાત્રિના ઉપયોગ માટે બેટરી અને ઓછા સૂર્યપ્રકાશવાળા દિવસો માટે વધારાનો બેકઅપ. આ ત્રણેય બાબતોનું સંતુલન જરૂરી છે. સિસ્ટમ નાની રાખશો તો બેટરી ઝડપથી ખાલી થઈ શકે અને મોટી સિસ્ટમ લગાવશો તો શરૂઆતનો ખર્ચ વધી શકે. તેથી તમારા ઘરનો વાસ્તવિક વીજ વપરાશ, હવામાન અને ભારે ઉપકરણોની સંખ્યા ધ્યાનમાં રાખીને ક્ષમતા નક્કી કરવી વધુ સમજદારી ભર્યું છે. એટલે સોલારથી ઘર ચલાવવું માત્ર પેનલ લગાવવાનો નિર્ણય નથી, પરંતુ યોગ્ય ક્ષમતા અને સ્ટોરેજનું આયોજન છે. જો સિસ્ટમ ઘરના વપરાશ પ્રમાણે તૈયાર કરવામાં આવે તો સરકારી ગ્રીડ વગર પણ ઘરનું દૈનિક જીવન સોલાર ઉર્જાથી ચલાવી શકાય છે.